ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ પાસે આવેલ સુઈ ગામ ખાતે હું પહોંચ્યો છું, જે ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, જે ગામ બેટમાં ફેરવાયું અને ત્યાંની પરિસ્થિતિ આ રીતે ખભે બાળકોને લઈને લોકો આવી રહ્યા છે. ક્યાંથી આવો છો આપ? ક્યાંથી આવો છો? અમે રૂપાણીવાસથી. રૂપાણીવાસી. કેટલા કિલોમીટર થાય અહીંયાથી? 1.5-2 કિલોમીટર. તો ત્યાંથી આ રીતે ચાલતા આવ્યા છો? ચાલ. કેટલું પાણી? એટલે એટલું પાણી. તો કેટલા દિવસથી આ પાણી છે? 3 દિવસ તો થઈ ગયા. 3 દિવસ થઈ ગયા. અચ્છા, પહેલા ક્યારે આવું જોયું હતું? હા. શું કહો છો આપ? 17માં પાણી આવ્યું હતું. હા. નકા અત્યારે આવ્યું. હા. 17માં આવ્યું હતું. કેટલા લોકો? કયું ગામ તમારું? બેણપ. બેણપ. તો કેટલા લોકો હશે ગામમાં? આ ગામમાં કે બેણપમાં? બેણપમાં બેણપમાં છે 5-6 હજાર વસ્તી. 5-6 હજાર વસ્તી. તો એ બધા અંદર છે કે બહાર આવી ગયા છે? નહીં, બેણપમાં તકલીફ નહીં સાહેબ, સોઈ ગામમાં જ તકલીફ છે. સુઈ ગામમાં તકલીફ હા. છે. તો સુઈ ગામમાં કેટલા લોકો રહેતા હશે? સોઈ ગામમાં આશરે 5,000ની વસ્તી છે. 5,000. અને આમ ચાલતા જાઓ તો કેટલા કિલોમીટર સુધી પાણી? અહીં 1.5 કિલોમીટર પાણી છે સાહેબ. 1.5 કિલોમીટર. આખું ગામ, સુઈ ગામ આખું પાણી? આખું પાણીમાં. હા. તો શું તકલીફ શું પડે છે? સરકાર કોઈ મદદ કરી રહી છે? સરકાર મદદ કરે છે. હા. સરકારની મદદ મળે છે. શું ખાવા પીવાનું? બધું આવી ગયું. લાઈટ? હા, બધું. લાઇટ નહીં સાહેબ, લાઇટ તો ન હોય ને આવામાં. હા. લાઇટ તો કેવી રીતે આવે? તો હમણાં બધા પડી જાય. અત્યારે તમે રહો છો ક્યાં? મકાનમાં કે ક્યાં? હે? અત્યારે રહેવાનું ક્યાં? રહેવાનું બસ બારે રોડ ઉપર. રોડ ઉપર. હા. તો અત્યારે અંદર છે એના માટે ગયા? અંદર આ ભોણિયાને લેવા માટે. અચ્છા, એ બાળકીને. હા હા. આ બાળકીને, આ બાળકોને લેવા માટે અહીંયા ગયા હતા. બીજા લોકો પણ છે. તમે ગામના છો? હા, અહીંયા સુઈ ગામમાં આપણે દુકાન છે તાર ફેન્સિંગની. તો અહીંયા હાલત બહુ ખરાબ છે અત્યારે, અને નેટવર્કનો પ્રોબ્લેમ છે, જેથી એકબીજાને સંપર્ક પણ થઈ શકતો નથી. અને અમારે બધા ખેતીવાડીનું અને ધંધા રોજગારવાળાને બહુ વધારે પડતું નુકસાન છે. અહીંયા આ ફૂડ પેકેટો પણ લઈ જવામાં આવી રહ્યા છે. ક્યાંથી આવો છો આપ? વારેથી. હા, વારેથી. આ એટલે શેના માટે? ગામ માટે કે શું? ના, એમાં સગા સંબંધી રહેશે એના માટે ખબર કાઢવા. હા, ખબર કાઢવા આવ્યા છો. કેટલા લોકો છે અંદર? અંદર ઘણા લોકો છે. ઘણા લોકો છે. હા. હા. અચ્છા, અહીંયા અંદર દુકાનો મકાનો કેટલા હશે? ખ્યાલ છે? ના, ખ્યાલ નથી. અચ્છા, અંદર દુકાનો મકાનો કેટલા છે ખ્યાલ નથી, પણ આ ગામની પરિસ્થિતિ છે કે જ્યાં ગળે સુધી આવી જાય એટલા પાણી અંદર ભરાયા છે, જ્યાં બોટ સાથે જઈ શકાય છે, ટ્રેક્ટર સાથે જઈ શકાય છે. અને સાથે આ દ્રશ્યો આપને બતાવી રહ્યું છું કે પ્રશાસન જે કામગીરી કરી રહી છે, આ દુકાનોમાં પાણી અને સાથે આ ખેતરોમાં પાણી, ખુલ્લી જગ્યામાં પાણી, અને અહીંયા આ ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રેક્ટર ચલાવીને લોકોની મદદ કર્યા છે. સાહેબ, આપ અહીંયા કઈ રીતનું કામ? છેલ્લા 3 દિવસથી પુષ્કળ વરસાદ સુઈ ગામમાં થઈ રહ્યો છે. એ બાબતે છેલ્લા 3 દિવસથી સુઈગામ વિસ્તારની અંદર પુષ્કળ વરસાદ થયો છે. તે અનુસંધાને વહીવટીતંત્ર અને પોલીસના અલગ અલગ અધિકારીઓ દ્વારા જે ગામો પૂરથી સૌથી વધારે અફેક્ટેડ છે એ તમામ ગામોની અંદર રેસ્ક્યુ માટે અલગ અલગ ટીમો દ્વારા વિઝિટ લેવામાં આવી રહી છે. અને જે જગ્યાએ લોકો ફસાયેલા છે એ લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરી એ લોકોને જે પણ મદદની જરૂર હોય એ પહોંચાડવામાં આવી રહી છે. આપનો કામગીરી લગભગ 2-3 દિવસથી ચાલતી હશે, તો કેટલા ગામમાં આપ જ્યાં, કેટલા લોકોનું રેસ્ક્યુ અહીંયા કરાયું છે, કેટલા લોકો રહેતા હશે? સુઈ ગામની અંદર જે લોકો ફસાયેલા હતા એ લોકોને ગઈકાલે અલગ અલગ વહીવટીતંત્ર, એસડીએમ સુઈગામ અને પીઆઈ સુઈગામ દ્વારા અમે સંયુક્ત ટીમ બનાવી એ લોકોને જે સુઈગામ પોલીસ સ્ટેશન છે, એસડીએમ કચેરી છે, આઈટીઆઈ છે, ત્યાં લોકોને રેસ્ક્યુ કરી અને ગઈકાલે લાવી દીધા હતા. આજે ગઈકાલે રાતથી જ એનડીઆરએફ અને એસડીઆરએફની તમામ ટીમો આવી ગયેલી છે, જે અત્યારે અલગ અલગ ગામમાં પહોંચી રહી છે. હાલ કોઈ ફસાયેલા છે એવા કોઈ હાલ મેસેજ મળી રહ્યા નથી. અંદાજિત 200 લોકોને ગઈકાલે અમે રેસ્ક્યુ કરી અને અલગ અલગ સ્થળાંતર કરાવડાયા. બીજા ગામમાં કોઈ ખરું જ્યાં ફસાયેલા છે બીજા આસપાસમાં? અત્યારે મોબાઈલ કોમ્યુનિકેશન ઠપ થઈ ગયેલ છે, જેથી અલગ અલગ ગામોમાં જે સૌથી વધારે ઇફેક્ટ છે ત્યાંના લોકો સાથે કોન્ટેક્ટ કરી અને બને તેટલી જલ્દી મદદ મળે એના માટે વ્યવસ્થા ચાલુ છે. આપ પણ ટ્રેક્ટર ચલાવીને જઈ રહ્યા છો? અમે ગઈકાલથી જ સવારથી ટ્રેક્ટર દ્વારા જ્યાં ગાડી ના પહોંચી શકાય ત્યાં ટ્રેક્ટરનો ઉપયોગ કરી અને લોકોની સેવા માટે ફૂડ પેકેટ અને લોકોને જે પણ કોમ્યુનિકેશન માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે ગામમાં કોઈને અંદર આવવા જવા દેવાય છે કે નહીં? આ ગામમાં અત્યારે લોકો એમની રીતે ટ્રેક્ટર દ્વારા અને વહીવટીતંત્રને જે રીતે ઉપયોગી થાય એવા સાધનો દ્વારા જવા માટે જઈ રહ્યા છે. અહીંયા જોઈ શકાય છે બીજા ટ્રેક્ટરમાં કે જ્યાં લોકો પણ જઈ રહ્યા છે. અહીંયા ફૂડ પેકેટ જે છે એ લઈ જવામાં આવી રહ્યા છે. જે પ્રશાસન, જે
કર્મચારીઓ અહીંયા કામ કરી રહ્યા છે તેમના માટે, જે ગામમાં રહેતા લોકો માટે, અંદર હોય તેઓ માટે, તમામ લોકો માટેની આ વ્યવસ્થા, આ ચિંતા એ પ્રશાસન, એ સરકાર કરી રહ્યું છે. અને માટે પોલીસ ઇન્સ્પેક્ટર લેવલના અધિકારી ખુદ ટ્રેક્ટર ચલાવીને કર્મચારી સાથે અંદર જઈ રહ્યા છે. એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો જે છે એ પણ અહીંયા કામે લગાવવામાં આવી છે. અને કોઈ પણ ગામમાં રહી ન જાય, કોઈનો જીવ ન જાય, એ સરકારની મુખ્ય ચિંતા છે. અને તેની સાથેની આ કામગીરી આ સુઈ ગામ ખાતે, આ ભારત પાકિસ્તાન નળાબેટ બોર્ડર પાસે આવેલા છેલ્લા ગામ ખાતે જોવા મળી રહી છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, સુઈ ગામ.